મેલડી માતાજી ધામની વાર્તા। અહીં પ્રાચીન સમયમાં એક ગામમાં ખૂબ જ દુઃખી અને પીડિત લોકો રહેતા। ગામમાં દુષ્ટ શક્તિઓ, દુર્ભિક્ષ અને રોગચાળો ફેલાયેલો હતો। લોકો ભગવાનના આશીર્વાદની રાહ જોઈ રહ્યા હતા। એક રાત્રે ગામના વડીલને સ્વપ્ન આવ્યું કે એક દિવ્ય શક્તિ ધરાવતી દેવી, મેલડી માતા, ગામની રક્ષા માટે આવી રહી છે। તેમણે કહ્યું કે જ્યાં તેનો પથ્થર જેવી મૂર્તિ છે ત્યાં એક ધામ સ્થાપવામાં આવે, ત્યાં તેને સ્થાપો અને ભક્તિપૂર્વક પૂજા કરો તો દુઃખો દૂર થશે। દિવસે ગામના લોકોએ સાથે મળીને તે સ્થાન શોધ્યું જ્યાં માતાજીની હાજરી જણાતી હતી। ત્યાં ધૂણ કરાઈ, માતાજીનું મંદિર બન્યું અને પૂજાપાઠ શરૂ થયો। ધીરે ધીરે ગામમાં શાંતિ સ્થાપાઈ। વરસાદ પડ્યો, પાક ઉપજ્યો અને રોગચાળો દૂર થયો। લોકો મેલડી માતાજીને રક્ષાકર્તા રૂપે માને છે। આજે પણ તે ધામે ભક્તો મન્નતો લઈને આવે છે અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે।